રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર શરૂ કર્યો. તેમને મળી રહ્યું છે મોટું જનસમર્થન. ત્યારે અમો 5 નંબરના ઉમેદવારો સાથે 1 to 1 કરી વાત એવું રાધનપુર બનાવવા માંગે છે અને રાધનપુરના મતદારો ઉપર કેવો છે વિશ્વાસ તેને લઈને ક્યારેય ઉમેદવારો શું કર્યા છે. ત્યારે ઉમેદવારો જીતનો દાવો કરી રાધનપુરને રૂડું અને રળિયામણું બનાવવા માંગે છે. ત્યારે રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના ઉમેદવારો સાથે મુલાકાત. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર 60 ઉમેદવારો મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટીના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના માત્ર દેખા પૂરતા 4 ઉમેદવાર રહ્યા છે. આમ આદમી પાર્ટી કોઈ ચિત્તરમાં રહ્યું નથી. ત્યારે અત્યારે વોર્ડ નંબર 5ના ઉમેદવાર સાથે આપણે મુલાકાત કરીએ છીએ કે તમારું રાધનપુર કેવું હોવું જોઈએ, તમે લોકો પાસે શું પ્રશ્નો લઈને જશો અને કેવું રાધનપુર બનાવવા માંગો છો. અને આજે આપણી સાથે જોડાયા છે ગુલામભાઈ મરચાવાળા તરીકે ઓળખાય છે, જે રાધનપુરના એક સેવાભાવી વ્યક્તિ છે. હર હંમેશા લોકોને બ્લડની જરૂર પડતી હોય છે, દવાખાનાની જરૂર પડતી હોય છે, કોઈ પણ જાતની સેવાની જરૂર હોય ત્યારે ગુલામભાઈ ઉપસ્થિત હોય છે. અને એવા વ્યક્તિની ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે વોર્ડ નંબર 5માં. ત્યારે એમની સાથે આપણે મુલાકાત કરીશું. કેવું રાધનપુર બનાવવા માંગે છે અને શું મતદારોને કહેવા માંગે છે. હું ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 5નો ઉમેદવાર છું અને રાધનપુરને મારે એકદમ રળિયામણું બનાવવું છે. રસ્તાની પૂર સુવિધા કરવી છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી છે, મીઠા પાણીના માટે પીવા માટેની પણ વ્યવસ્થા કરવી છે. જે અત્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી બીજેપીના છે. અમારા ધારાસભ્ય પણ લવેંગજી ઠાકોર ધારાસભ્ય રાધનપુરના બીજેપીના છે. અને રાધનપુરની પબ્લિકને હું આહવાન કરું છું કે આપ પણ બીજેપીને જંગી બહુમતીથી વોટ આપી અને રાધનપુરમાં પણ મ્યુનિસિપાલિટીની અંદર બીજેપીની સરકાર બનાવો, જેથી કરીને રોડ, રસ્તા, પાણી, બગીચા, વ્યાયામ માટેની અમારે સુવિધાઓ કરવાની જે યોજનાઓ છે તે અમે પબ્લિક વચ્ચે લાવી શકીએ. અને બીજેપીના મોવડી મંડળે જે મારા ઉપર વિશ્વાસ મૂકી મને વોર્ડ નંબર 5ના ઉમેદવાર તરીકે મૂક્યો છે, તેવી પબ્લિકને પણ હું મારી વિનંતી કરું છું કે પબ્લિકે પણ મને વોર્ડ 5 નંબર અંદર જંગી બહુમતીથી વિજય બનાવી અને તમારી સેવા કરવાનો મને જરા અવસર આપશો તેવી મારી આપ લોકોને વિનંતી. શું નામ તમારું? મારું નામ ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી, વોર્ડ નંબર 5ના બીજેપીના ઉમેદવાર. ભાઈ ઘાંચી, હું રાધનપુરના 5 નંબર વિસ્તારમાં રહું છું અને રાધનપુરને સુંદર અને સારું ગામ બને એવા અમારે ઉમેદવારની જરૂર છે. તો અમે વિચાર કર્યો કે રાધનપુરની અંદર ભાજપની બોડી હોય અને ભાજપનો ઉમેદવાર સારો યુવાન હોય અને જેને કાર્ય કરવાની ક્ષમતા હોય એવા ઉમેદવારને અમે વોટ આપી અને વિજય બનાવશું. કેમ કે ઉપર લેવલની સરકાર ભાજપની છે, કેન્દ્રમાં ભાજપ છે, ગુજરાતમાં ભાજપ છે અને રાધનપુરમાં પણ હવે ભાજપ આવી ગઈ છે. અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી અને એના હિસાબે વારંવાર કોંગ્રેસની 2 વાર ટર્મમાં ચૂંટણી જીતી અને એ લોકો આવ્યા પણ એ લોકોએ કોઈ કામગીરી કરેલ નથી. અને અમે આ વખતે રાધનપુરની અંદર ખૂબ સારો વિકાસ અને સારું ઈચ્છીએ છીએ કે એવો ઉમેદવાર આવે જે રાધનપુરને સુંદર સિટી, સારો ગાર્ડન, રોડ, રસ્તા, સ્વચ્છ પાણીની વ્યવસ્થા, રોજ સવારે સાંજ પડે વ્યવસ્થા પાણી મળે, સાંજે લાઇટો મળે અને કોઈ પણ પ્રકારની આમ જનતાને તકલીફ ન પડે એવા ઉમેદવારની અમે ઈચ્છા ધરાવીએ છીએ. જેથી કરીને અમે આ વખતે ભાજપને વોટ આપવાનું નક્કી કરેલ છે અને બીજેપીના ઉમેદવાર તરીકે ગુલામ રસૂલભાઈને અમે પેનલ ટુ પેનલ વોટ કરી અને 5 નંબરમાં જીતાડવાની અમે બાંયધરી આપીએ છીએ. રાધનપુર નગરપાલિકાના ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ 60 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડની અંદર 28 ઉમેદવાર છે. ત્યારે વોર્ડ નંબર 5ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે ચૂંટણી લડી રહ્યા છે અને તેમને ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે ઉમેદવાર સાથે આપણે વાર્તાલાપ કરીશું કે તમે લોકોને શું વચન આપશો અને તમારું રાધનપુર કેવું જોવા માંગો છો અને કેવો જીતનો વિશ્વાસ. રાધનપુર નગરપાલિકાની અંદર અમને ઉમેદવારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. ત્યારે અમારી સરકાર કેન્દ્રમાં પણ અમારી સરકાર ભાજપની હોય, ગુજરાતમાં પણ અમારી ભાજપ સરકાર હોય અને તાલુકા પંચાયત પણ અમારી હોય, જિલ્લા પંચાયત પણ ભાજપની હોય. તો રાધનપુર નગરને જ્યારે બી ગ્રાન્ટની જરૂર પડે, ગમે તે સાંસદ પણ અમારા હોય તો અમે ગ્રાન્ટ માટે ક્યારે બી અમે ગ્રાન્ટ લાવી, ગમે તેવું કામ હોય તો અમે કામ કરવા પૂર્ણ છીએ. રાધનપુરની ગટર, પાણી,
લાઇટ બધી વ્યવસ્થા અમે કરવા, પબ્લિકની જે સમસ્યા હશે એ દૂર કરશું અને રાધનપુરને રળિયામણું બનાવી સુંદર રીતે અમે કામ કરીને કોઈ બીને અડધી રાતે પણ કોઈ અમારા વોટર્સને કોઈ અમારે દવાખાના લગતી કોઈ કામ હોય, કોઈ બીજું કામ હોય તો અમે તાત્કાલિક ઊભા થઈને એમને મદદરૂપ બનીશું. શું નામ છે તમારું? રમેશભાઈ લવજીભાઈ મકવાણા.